14 ઇંચ વરસાદ 25 કરોડ તાણી ગયો। વડોદરામાં 2 દિવસ પહેલા વરસેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે। 14 ઇંચ વરસાદ વરસતા લોકોના ઘરો, દુકાનો અને ઓફિસોમાં પાણી ફરી વળ્યા હતા। ચોથા દિવસે પણ વેપારીઓને કળ વળી નથી, કારણ કે કાપડ, ફર્નિચર અને કરિયાણા બજાર સહિતની બજારોમાં આવેલી દુકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા અને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ સાથે 1000થી વધુ કાર અને 2000થી વધારે ટુ વ્હીલર બંધ પડી ગયા છે। કાચું સોનું વરસતા લાખો હેક્ટરમાં ઊભા પાકોને ફાયદો। છેલ્લા 24 કલાકમાં ધીમી ધારે કાચું સોનું વરસ્યું હતું। જિલ્લામાં સતલાસણાને બાદ કરતા ગત બુધવારની સાંજથી મોડી રાત સુધી નોંધપાત્ર વરસાદ થયો હતો, જેમાં સૌથી વધુ વિસનગર તાલુકામાં 84 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો। છેલ્લા 24 કલાકથી ધીમી ધારે વરસેલો વરસાદ કૃષિક્ષેત્રે આશીર્વાદ રૂપ સાબિત થયો હતો અને ઊભા પાકોને પણ ફાયદો થયો હતો। રાજ્ય સરકારનો એક મોટો પ્રતિબંધ। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે ઠાકરડા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે। આ શબ્દના સ્થાને ઠાકોર કરવાની સૂચના આપવામાં આવી છે। ઠાકરડાના પ્રયોગથી ગુજરાતમાં 6 જ્ઞાતિઓ પર સીધી અસર થતી હતી, તેથી તેને બદલવાનો નિર્ણય લેવાયો છે। મહેસૂલી રેકોર્ડ અને પંચાયતી રેકોર્ડમાં આ શબ્દ દૂર કરવા તેમજ સંબોધિત ન કરવા પણ સૂચના છે। એક પરિપત્ર જાહેર કરી આ માહિતી અપાઈ છે। BSNLની 5G ને લઈ મોટી જાહેરાત। BSNL દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે। કંપની આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં 4G સેવા શરૂ કરશે। આ સાથે આવતા વર્ષે 5G સેવા પણ શરૂ થઈ શકે છે। દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં 4G સાઇટ શરૂ થઈ ગઈ છે। આ સિવાય જયપુર, રાયપુર, લખનઉ, અમદાવાદ, હૈદરાબાદ અને ચંદીગઢમાં પણ 4G સાઇટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે। સમગ્ર દેશમાં BSNLની સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। ભારતમાં સૌથી વધુ વરસાદ ગુજરાતના આ 3 જિલ્લાઓમાં। ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ ગુજરાતના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પડ્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકામાં 1422%, પોરબંદરમાં 1100%, જૂનાગઢમાં 712%, જ્યારે જામનગરમાં 512% જેટલો વરસાદ ખાબક્યો છે। NDRF અને SDRFની ટીમ અત્યારે દેવદૂત બનીને અનેક લોકોના જીવ બચાવ્યા છે। અત્યાર સુધીમાં કુલ 1617 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। પાકિસ્તાનનો હુમલો, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ। પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમે ઉત્તર કાશ્મીરમાં LOC પર મચલકુપવાડા સેક્ટરમાં હુમલો કર્યો હતો, જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો છે। હુમલામાં સામેલ BAT ટીમ અને SSG કમાન્ડો સહિત પાકિસ્તાની આર્મીના સૈનિકો હોવાની શંકા છે, જેઓ આતંકવાદી સંગઠનો સાથે નજીકથી કામ કરે છે। ભારતીય સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે। હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ભાજપ નેતા અને ASI દારૂની હેરાફેરી કરતા પકડાયા। બિલ્ડિયા ગામ પાસેથી પોલીસે જયેશ ભાવસાર નામના ભાજપના નેતાની ધરપકડ કરી છે। જયેશની ધરપકડ થઈ ત્યારે અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતા ASI પ્રવીણકુમાર ચૌહાણ સાથે હતા, જેને ચિઠોડા પોલીસે વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ધરપકડ કરી છે, જે રાજસ્થાનથી ગુજરાત તરફ ખાનગી કારમાં 34 દારૂની પેટી લઈને આવતા હતા, જેની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી। ટ્રાફિક પોલીસે ભાજપ ઉપાધ્યક્ષની ગાડી કરી ડિટેઇન। રાજકોટમાં ટ્રાફિક પોલીસે ઉપાધ્યક્ષ ભારતીય જનતા પક્ષ લખેલી એક કાર ડિટેઇન કરી છે। આ કારના કાચ કાળા હતા અને નંબર પ્લેટ પણ ન હતી, જો કે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી હતી। તે વેળા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ DCP દ્વારા કાયદા પર અડગ રહ્યા અને કાર ડિટેઇન કરવામાં આવી હતી, જો કે લોકોએ કામગીરીને સહકાર પણ આપ્યો હતો। BSNLને 15 દિવસમાં 15 લાખ ગ્રાહકો મળ્યા। જુલાઈથી ખાનગી મોબાઈલ કંપનીઓના ટેરિફમાં 25%નો વધારો કર્યા બાદ BSNLના ગ્રાહકો વધી રહ્યા છે। મે મહિનામાં BSNLને 15,000 નવા ગ્રાહકો મળ્યા હતા। જૂનમાં 58,000 ગ્રાહકો ગુમાવ્યા હતા, જો કે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે। કંપનીએ જુલાઈના પ્રથમ 15 દિવસમાં 15 લાખથી વધુ ગ્રાહકો મેળવ્યા છે। 8 વર્ષમાં 7,70,000 ગ્રાહકો ગુમાવ્યા બાદ હવે દિવસમાં 6.34% ગ્રાહકો વધી ગયા।
ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। અત્યાર સુધીમાં કુલ 127 શંકાસ્પદ કેસ નોંધાયા છે। સામે આવેલા આંકડા મુજબ સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે। શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ છે। ચાંદીપુરાના કારણે રાજ્યમાં 48 બાળકોના મોત નીપજ્યા છે। જો કે સારી વાત એ છે કે રાજ્યમાં અત્યાર સુધી 27 દર્દીઓ સાજા થયા છે। રાજ્યના 90% ભાગમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। હાલ 2 સિસ્ટમ સક્રિય છે। એને લઈને રાજ્યના 90% ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો હું ચૂંટણી હાર્યો તો ત્રીજું વિશ્વયુદ્ધ થશે। ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે મુલાકાત કરી છે। આ બેઠક દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે જો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જશે તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે। ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી કમલા હેરિસ પર કટાક્ષ કરતા કહ્યું કે તે મધ્ય પૂર્વની બાબતોમાં બહુ ખરાબ છે। જો મુદ્દાઓ ઝડપથી ઉકેલવામાં નહીં આવે તો ઇઝરાયેલ હમાસ સંઘર્ષ યુદ્ધ તરફ આગળ વધી શકે છે, જેનો ઉકેલ તેઓ જીતે તો જ શક્ય છે। પૂર્ણા નદી 30 ફૂટે વહેતા નવસારીની પરિસ્થિતિ વધુ વિકટ બની। નવસારીમાં ફરી એકવાર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। આ વખતે તો નવસારીની સ્થિતિ વધુ ગંભીર જણાઈ રહી છે। હાલના તાજેતરના સરકારી આંકડા અનુસાર છેલ્લા 2 કલાકમાં સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં પૂર્ણા નદી 30 ફૂટની સપાટીએ વહી રહી છે। નોંધનીય છે કે અગાઉ વર્ષ 1967-68માં પૂર્ણા નદીએ આ સ્વરૂપ ધારણ કર્યું હતું। બીજી તરફ નવસારીના સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। અમરેલીના લીલિયા નજીક પેસેન્જર ટ્રેનની ટક્કરથી એક સિંહનું મોત। અમરેલી જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેક સિંહો માટે જીવેલણ બની જાય છે। ગઈ મોડી રાતના સુમારે લીલિયા દામનગર વચ્ચે ભેંસાણ ગામ નજીક એક નર સિંહ મહુવા સુરત પેસેન્જર ટ્રેનની અડફેટે જતા ઘાયલ થયો હતો। આ અકસ્માતમાં સિંહનું મોત થયું હતું। સિંહના મોતની માહિતી મળતા જ લીલિયા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી। નીતિ આયોગની બેઠક છોડી મમતા નીકળી ગયા। નીતિ આયોગની બેઠક છોડી બંગાળના સીએમ મમતા બેનર્જી નીકળી ગયા છે। મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે। મેં કહ્યું કે તમારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરવો જોઈએ। હું બોલવા માંગતી હતી પરંતુ મને માત્ર 5 મિનિટ બોલવા દેવામાં આવી। મારા પહેલાના લોકોએ 10-20 મિનિટ વાત કરી। આ માત્ર બંગાળનું જ નહીં પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન છે।